ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે બનાવીશું સેવનું શાક. ચણાની સેવ બનાવીએ ને આપણે, ના સેવ આપણે ઘરે જ પણ બનાવી છે. તો અત્યારે ઉનાળામાં મિત્રો બહુ જ આમ શાકભાજીની તકલીફ થતી હોય છે. તો આપણે જો કિચનમાં બધું તો આપણને મળી જ રહેતું હોય. કઠોળ છે, પછી આપણે આ સેવ છે, ગાંઠિયા છે, ઢોકળી છે, આ રીતે બધું શાક અત્યારે આપણે ઉનાળામાં બનાવી શકીએ ને એટલું મસ્ત બનશે આપણે મિત્રો. તો આપણે બનાવીએ આજે ટેસ્ટી સેવનું શાક. તમે રસાવાળું પણ કરી શકો, સૂકું પણ કરી શકો અને લચકા પણ કરી શકો, જેવી આપણી ચોઈસ. તો હવે આપણે જો રાઈ મૂકી છે, રાઈ આપણી આવી ગઈ છે. જો રાઈ આવી ગઈ છે એટલે આપણે હવે વઘારીશું. 2 થી 3 મિનિટમાં મિત્રો શાક બની જાય છે. પહેલાં આપણે નાખીશું ડુંગળીને, આપણે સાવ ક્રશ કરી લીધી છે. બરાબર મિત્રો, 2 થી 3 કળી લીધી છે આપણે લસણ. લસણ ન ભાવે તો નહીં નાખવાનું, પણ લસણ હોય તો આ સેવનું શાક કંઈક મસ્ત જ લાગે છે. અને આપણે શાક કરી લેવાનું આ રીતે. આ શાક એટલી મજા આવે સેવનું, તમે બીજું શાક એ ભૂલી જાઓ. ઉનાળામાં તો મિત્રો આવી રીતે શાક બનાવવા પડે આપણે, અને મજા પણ આવે આપણને. તો હવે આપણે એની અંદર શું નાખીશું? નમક, સ્વાદ અનુસાર નમક. સેવનું શાક કરવું હોય તો મિત્રો જેવી આપણા ઘરમાં સંખ્યા હોય એ ક્વોન્ટિટીમાં આપણે કરવાનું રહેશે. તો તમે આમાં લીલા મરચાંમાં પણ કરી શકો છો મિત્રો, લાલમાં પણ કરી શકો છો, એ આપણી જેવી ચોઈસ. તો હવે આપણે મસ્ત રીતે શેકી લીધું છે. તો સૌપ્રથમ આપણે નાખીશું 1 ચમચી ધનિયા પાવડર. ધનિયા પાવડર હોય એટલે બહુ સરસ લાગે શાક. પછી થોડી 2 ચપટી હળદી, અને લાલ મરચું લેશું મિત્ર આપણા સ્વાદ અનુસાર લેવાનું છે. જેવું આપણે શાક તીખું ખાઈ શકીએ એની ઉપર છે. બરાબર, તો આને મસ્ત રીતે હલાવી લેવાનું છે. હવે આપણે થોડું કરવું છે રસાવાળું, એકદમ પાણી પણ નહીં અને એકદમ ગ્રેવી પણ નહીં મિત્રો. તો એમાં આપણે 1 ચમચી નાખશું મોરું દહીં, ઘરનું બનાવેલું. તમે ખાટું નાખી શકો એવું નથી કે આપણે મોરું જ નાખવું. એટલે ઘરનું દહીં છે, મસ્ત હોય. બહારનું નાખીએ ને મિત્રો થોડુંક આપણને કડવું લાગે, એટલે ઘરનું યુઝ કરતા હોય. ઘણા બધા ઘરે દહીં છાશ બનાવતા હોય, એટલે એ તો કાંઈ પ્રોબ્લેમ નથી મિત્રો. 1 ચમચી નાખશું કોપરાનું છીણ. 1 ચમચી આપણે દહીં છે એટલે મોરસ. થોડું સરસ ખાટું મીઠું આપણે ગ્રેવીવાળું. જો ગ્રેવી કેટલી મસ્ત બની ગઈ છે મિત્રો, એકદમ સુપર ગ્રેવી બની ગઈ. તો હવે આની અંદર આપણે શું નાખવાનું મિત્ર? થોડું આપણે ગ્રેવી કરવી છે એટલા માટે થોડો રસો કરવો, કેમ કે સેવ તમારો રસો પી જશે. તો આ રીતે મિત્રો આપણે થોડું પાણી નાખવાનું, અને આને તો હવે ગેસ કરી દેવાનો મોટો, વધારી દેવાનો, અને આને 2 થી 3 ઉભરા આવવા દેવાના. ઓકે મિત્ર. તો મિત્ર આપણે 2 થી 3 ઉભરા આવી ગયા છે. જો સુપર આવી ગયા ને. તો હવે આપણે છે ને સેવ નાખવાની છે. સ્લો કરી દેવાનો ગેસ. આ તમારે ફટાફટ શાક બની જાય, જલ્દી બની જાય. જો હવે આ રીતે તમારે સેવ નાખી દેવાની છે. અને સેવ નાખ્યા પછી છે ને મિત્ર 1 અડધી મિનિટ તમારે રહેવા દેવાનું છે. થોડો ગેસ ધીમો કરી દેવાનો, અડધી મિનિટ રાખવાની, જેથી કરીને આપણી સેવ મસ્ત પોચી પડી જાય અને આપણી ગ્રેવી સાથે મસ્ત મિક્સ થઈ જાય. અડધી મિનિટ, ઓનલી અડધી મિનિટ. ચાલો મિત્રો, આપણે જોઈએ કે આપણી સેવ ક્યાં પહોંચી છે. હા યસ, અડધી મિનિટમાં જો ઉપર તમારે તેલનો કલર આવી જાય, તેલ છોડી દે એટલે સમજી જવાનું તમારું સેવનું શાક ઓલરેડી બની ગયું. જો ખાલી સેવનું શાક કેટલું મસ્ત લાગે છે. તો મિત્રો હવે આપણે ચાલો સર્વ કરીએ. મિત્રો આપણે મસ્ત જો થઈ ગયું ને સરસ સેવનું શાક. જો આ તમે રોટલી ગમે એની પૂરી, જે બી આપણી ચોઈસ એની સાથે તમે ખાઈ શકો. કેમ કે ઉનાળામાં મિત્રો બહુ સબ્જીની તકલીફ પડતી હોય છે. તો સેવ આપણે ઘરે બનાવી દો તો 1 ખંચામાં કેટલું બધું પડે.
ઘણી બધી સેવ નીકળી જાય ઘરે. ઓનલી બધી આઈટમ આપણી ઘરની છે. તો હવે આની અંદર આપણે મિત્રો ધાણા નાખીશું, બરાબર. અને ઘરનું બટર છે મિત્રો, જો ફાવે તો નાખવાનું, ન ફાવે તો નહીં નાખવાનું. એટલે આપણે ઉપર મૂકીશું 1 ચમચી બટર. તો મિત્રો કેવું લાગ્યું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.